અનેક પત્રકારો અદાણી ગ્રુપને કથિત રીતે બદનામ કરનારા લેખ અને સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવાનું કોર્ટે કીધું છે। ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગે એક લેખિતમાં જાણ કરી છે કે અદાણી ગ્રુપ સંબંધિત જે પણ વિડીયોઝ કે લેખ કે સોશિયલ મીડિયા પર પોસ્ટ હોય એવી 138 પોસ્ટ અને 83 ઇન્સ્ટાગ્રામ પોસ્ટને હટાવી દેવાનો આદેશ આપ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગે 2 મીડિયા સંસ્થાઓ અને અનેક યુટ્યુબ ચેનલોને એક નોટિસ મોકલાવી છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપના ઉલ્લેખ કરીને કુલ 138 વિડીયો અને 83 ઇન્સ્ટાગ્રામ પોસ્ટ છે એ 36 કલાકની અંદર હટાવી દેવામાં આવે એવી એક લેખિત નોટિસ મોકલવામાં આવી છે। મંત્રાલયે મંગળવારે એક પત્ર લખ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ આદેશ અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા દાખલ કરવામાં આવેલા એક કેસમાં 6 સપ્ટેમ્બરે પશ્ચિમ દિલ્હી જિલ્લાના કોર્ટના આદેશ પર આધારિત છે અને આ એક પક્ષીય આદેશ છે। એક પક્ષીય આદેશનો મતલબ એવો થાય છે કે જ્યારે કોર્ટની અંદર કેસ થાય તો બીજા પક્ષની વાત સાંભળ્યા વગર નિર્ણય લેવામાં આવે એને એક પક્ષીય નિર્ણય કહેવામાં આવે છે। હવે આ જે પશ્ચિમ દિલ્હી જિલ્લા કોર્ટે જે સુનાવણી કરી અને જે આદેશ આપ્યો એમાં કોર્ટે વરિષ્ઠ પત્રકાર પરંજાઈ ગુહા ઠાકુરતા, રવિ નાયર, આબિર દાસગુપ્તા, આયુષ્કાંત દાસ, આયુષ જોશી, ધ વાયર વેબસાઇટ, ન્યૂઝ લોન્ડ્રી, રવિશ કુમાર, અજીત અંજુમ, ધ્રુવ રાઠી, આકાશ બેનર્જી ઉર્ફે દેશભક્ત, તો આ બધાને નોટિસમાં એવું કહેવામાં આવ્યું છે કે જે અદાણી ગ્રુપના સંબંધિત જેટલા પણ વિડીયો હોય એ હટાવી દેવાના છે। કોર્ટે એવું કીધું કે અનેક પત્રકારો અદાણી ગ્રુપને કથિત રીતે બદનામ કરનારા લેખ અને સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવાનું કોર્ટે કીધું છે અને આની અંદર જે પત્રકારો કે જે કાર્યકરો હતા કે જેમણે અદાણી સંબંધિત વિડીયો બનાવેલા હતા એમની કોઈ પણ વાત, એમનો પક્ષ સાંભળવામાં આવ્યો નથી। એટલે આ જે પરંજાઈ ગુહા ઠાકુરતા છે એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે અમને બિલકુલ સાંભળવામાં નથી આવ્યા, પરંતુ આ કેસ હું લડતો જ રહીશ, આમાં હું હાર માનવાનો નથી, આની અંદર આગળ જ્યાં પણ જરૂર પડશે ત્યાં હું કેસ કરવાનો છું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।